નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારની ધરપકડ. 58 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી. સોના ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળી સફળતા. ચોરીના ગુનાનો રીઢો આરોપી ઝડપાયો. ચોરીના 58 ગુનામાં સંડોવણી બહાર આવી. ₹2,44,000નો મુદ્દામાલ કબજે કરાયો. રાજ્યના વિવિધ જિલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને કીમના મુલદ ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી. સોના ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કીમ સ્થિત મુલદ ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરી થયેલા ઘરેણા મળીને કુલ 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરી જીમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.